वो जिन्होंने एक छलांग में महासागर को लांग कर दिखाया, राक्षस सेना का विनाश किया एवं रावण के सिंहासन को कंपित कर दिया। एक कड़अग्नि से जिन्होंने पूरी लंका नगरी का दहन किया, त्रेता युग में श्री राम की परछाई बने। નમસ્કાર મિત્રો, ઝરૂખામાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું હેમંત પટેલ. તો આજે આપણે આવી પહોંચ્યા છે આણંદ પાસે આવેલા અને લાંભવેલ ગામે આવેલા 500 વર્ષ જૂના હનુમાનજી મહારાજના દર્શને. કહેવાય છે કે અહીંયા હનુમાન દાદાની મૂર્તિ સ્વયંભૂ છે અને અનેક ભક્તો અહીંયા દર્શનાર્થે દાદાના આવે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે. આ મંદિર આણંદ નડિયાદ હાઈવે ઉપર આવેલું છે અને આવતા જતા દરેક ભક્તજનો દાદાના દર્શનાર્થે અહીંયા પધારે છે. સર્વપ્રથમ તો હું તમને મંદિરના દર્શન કરાવીશ. દાદાના દર્શન બાદ આપણે અહીંયાના પૂજારી સાથે વાત કરવાની ટ્રાય કરીશું અને મંદિરનો ઇતિહાસ જાણીશું. તો ચલો હવે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અત્યારે આપણે મંદિરના પ્રાંગણમાં આવી ચૂક્યા છે અને આપણી સાથે અત્યારે મંદિરના મુખ્ય પૂજારી શ્રી ભાર્ગવભાઈ છે. આપણે નમસ્કાર, જય શ્રી રામ. જય શ્રી રામ. હવે આપણે પૂજારી શ્રી સાથે આપણે વાત કરીશું અને મંદિરના ઇતિહાસ વિશે જાણીશું. પૂજારી શ્રી, તમને વિનંતી કે તમે મંદિરના ઇતિહાસ વિશે અમને જણાવો. આ મંદિર ખૂબ જ પૌરાણિક છે. આ મંદિરનો ઇતિહાસ એ છે કે આ મંદિર 1445 શાલિવાહન શાકે આ મંદિરનું
દાદા અહીંથી પ્રગટ થયા હતા. પ્રગટ થયા હતા. યસ, એટલે અહીંયાની સ્વયંભૂ. મૂર્તિ સ્વયંભૂ છે. સ્વયંભૂ છે મૂર્તિ. હા. મૂર્તિ અહીંયાથી પ્રગટ થયા હતા. એમને ભગવાન અહીંથી પ્રગટ થઈને એમને દર્શન આપ્યા હતા અને હા. પછી એમની પ્રાણ પ્રતિષ્ઠા કરી. હા સાલિમાન સાખે 1445 શ્રાવણ સુદ આઠમ હા. ના દિવસે દાદાનું પ્રતિષ્ઠા દિવસ આપણે ઉજવવામાં આવે છે. અને આ મંદિર 500 વર્ષ જૂનો. અને આ મંદિરને આજે 501 વર્ષ પૂરા થયા. 501 વર્ષ પૂરા થયા. અને ટૂંક સમયમાં મંદિરનો જીર્ણોદ્ધાર અને ટૂંક નવીનીકરણ સમયમાં મંદિરનો જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. ખૂબ જ અને ધામધૂમથી આપણે ઉજવવાનું છે, કારણ કે એનું જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. અને આપણે આ જીર્ણોદ્ધારમાં બધા સાથ સહકાર આપે. અહીંયા આગળ સદાવ્રત, પછી અખંડ ઘીનો દીવો, પછી અન્ન ક્ષેત્ર ચાલુ છે શનિવારે. બરાબર, લોકો અહીંયા ખૂબ જ શ્રદ્ધાળુઓ શનિવારે આવે છે. પછી દાદાના જે ઉત્સવો છે, દિવાળી છે, હનુમાન જયંતિ છે, કાળી ચૌદશ છે, એમાં બધા ખૂબ લોકો ધામધૂમથી લોકો આવે છે અને દાદાના આશીર્વાદ લે છે. ખૂબ સરસ. તો આ લાંભવેલ નામ કેમ પડ્યું? એની આ લાંભવેલમાં નામ પડ્યું એની ગાથા એ છે કે અહીંયા આગળ ગાય ચરાવવા આવતી હતી, ભરવાડ આવતું હતું ગાય ચરાવવા માટે. એને સ્વપ્ન આલ્યું દાદાએ કે હું આ જગ્યા ઉપર છું. બરાબર, અને પછી એને ત્યાંથી કાઢ્યા દાદાને, ખોદકામ કરીને સ્વયંભૂ એમની મૂર્તિ પ્રગટ કરી. અને જે નામના એ જે હતા એમનું નામ હતું લાભુ. લાભુ. હા, અને લાભુ નામ પરથી પડ્યું લાંભવેલ. ખૂબ સરસ, ખૂબ સરસ. તો અહીંયાની મૂર્તિ જે છે દાદાની એ સ્વયંભૂ મૂર્તિ છે, ખૂબ જ તેજસ્વી છે અને ઘણા બધા ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અને તેમની દરેક મનોકામના અહીંયા પૂર્ણ થાય છે. તમે અમારી બાજુમાં જોઈ શકો છો કે આ સ્ટ્રક્ચર, મહારાજ તમે આ સમજાવશો કે આ સ્ટ્રક્ચર શેનું છે? બાજુમાં જે સ્ટ્રક્ચર છે એ આપણા નવનિર્માણનું છે. દાદાનું ભવ્ય મંદિર બની રહ્યું છે અને આ મંદિર માટે આપણે ખૂબ જ લોકો આ રથ ફેર્યો હતો. આપણે પૂરા આણંદમાં ફર્યો હતો. આણંદમાં ફર્યો હતો, સુરત ફર્યો, મહેસાણા ફર્યો, બધે જ ઓલ ઇન્ડિયામાં ફરીને પાછો રથ અહીંયા આગળ આવ્યો છે અને આપણે એની પ્રતિષ્ઠા કરી છે અને આ મંદિર અહીંયા આગળ પ્રતિષ્ઠિત બનવાનું છે. તો મિત્રો, આ મંદિરનું નવીનીકરણ અને કામકાજ એનું અત્યારે ચાલી રહ્યું છે. તમે આ બાજુમાં આ પથ્થર જોઈ શકો છો. મહારાજ બતાવો, તમે બતાવો. આ દાદાના જન્મસ્થાનથી આવેલું છે. આ તો આ દાદાના જન્મસ્થાનથી આવેલો આ શ્રીરામ લખેલો પથ્થર એ આ જીર્ણોદ્ધારમાં વાપરવામાં આવશે અને મંદિરમાં આમ તમે દર્શન કરી શકો છો અહીંયા ખૂબ આવીને. બીજી એક વાત કરું તો મંદિર પરિસરમાં તમે એન્ટર કરો છો કે તમને એક જ એક શાંતિનો અનુભવ થાય છે અને દાદા સાક્ષાત અહીંયા હાજર છે. તમે અહીંયા આવીને પ્રત્યક્ષ દાદાના દર્શન કરીને તમારી મનોકામના પણ પૂર્ણ કરી શકો છો. પૂર્ણ પણ થાય છે લોકોની. શનિ રવિ અને શનિવાર મંગળવાર દિવસે ભક્તજનો અહીંયા ખૂબ જ રહે છે. હા, ભાવિક ભક્તોની અહીંયા રહેવા જમવાની પણ સગવડ છે. અહીંયા આગળ રહેવા જમવાની સગવડ છે આપણે. અને ટૂંક સમયમાં આપણે રહેવાની સગવડ પણ કરવામાં આવશે. ઓકે, જો તમે મંદિરની મુલાકાત લો તો દાદાનો પ્રસાદ અહીંયા લેવાનું અવશ્ય ચૂકતા નહીં. હવે આપણે મહારાજશ્રીને તેમનો આભાર માનીશું કે તેમણે જે મંદિર વિશે આપણને ઇન્ફોર્મેશન આપી. મહારાજશ્રી, જય શ્રી રામ. તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ. તો અત્યારે આપણે મંદિરમાં દર્શન કરીને બહારની તરફ આવી ચૂક્યા છે. જેવું આપણને મહારાજે જણાવ્યું, એક નવા મંદિરનું સ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યું છે અને મારી પાછળ તમે આ જોઈ શકો છો. આ એક નવા મંદિરનું સ્ટ્રક્ચર છે અને જૂનું મંદિર એક્ઝેક્ટલી મારી ડાબી સાઈડ ઉપર આવેલું છે. એક ખાસ વાત તો એ કહું કે અહીંયા હનુમાનજી મહારાજની મૂર્તિની આજુબાજુમાં તમે બે નાની મૂર્તિ પણ જોઈ શકો છો, જે રામ અને લક્ષ્મણજીની છે. આવી મૂર્તિના દર્શન તમે ભાગ્યે જ ક્યાંક કરી શકો છો. અને જ્યારે પણ તમે આણંદ કાં તો નડિયાદની મુલાકાતે આવો તો લાંભવેલ ખાતે આવેલા
સ્વયંભૂ હનુમાનજી મહારાજના દર્શન કરવાનું અવશ્યથી ચૂકશો નહીં. હવે હું આ વિડીયોને અંત આપીશ. આશા રાખું છું કે આજના વિડીયોમાં આપેલી ઇન્ફોર્મેશન તમને ગમી હશે. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એક લાઈક આપજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે અવશ્યથી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા પણ ચૂકશો નહીં. હવે ફરીથી મળીશું એક નવી જગ્યાએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી રામ.